જે કોઈએ જીવનમાં દાન ન કર્યું હોય અને આ ભાગવતને કોઈ બ્રાહ્મણને દાન કરવામાં આવે તો કહેવાય છે એના 100 પેઢીના દરેક બાળકોને સદવિદ્યા અને સદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવતી ભાગવતનું કથા શ્રવણ કોઈ મંત્ર જાપ કરતા કરતા સાંભળ્યું હોય, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે જય અંબે જય કુળદેવીમાં મનમાં રટણ ચાલુ રાખ્યું હોય, આસન લઈને બેઠા હોય, એ કહેવાય છે માં જગદંબાની સાથે મણિદ્વીપમાં વિરાજિત થાય છે. અંતર્ગત માં જગદંબાની આ કથાની અંદર અનેક ગણા અનેક જાતના દ્રષ્ટાંતો આવ્યા છે. એ દ્રષ્ટાંતોના પાત્રોને ખાલી પ્રતિદિન દરરોજ યાદ કરવાથી આપણા જીવનની અંદર મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે ભગવતી ભાગવત એ બિંદુમાં રચના થયેલી છે, એક શૂન્યમાં રચના થયેલી છે. અને શૂન્યને કહીએ કે પરમ પૂજ્ય મામાએ તમને જે શ્રીયંત્ર આપ્યું એમાં વચ્ચોવચ્ચ બિંદુ છે. એ બિંદુ એક સરસ મજાનો સોનાનો પલંગ છે. એ પલંગના એક ખૂણા ઉપર એ પલંગને પકડીને બેસનાર દેવરાજ ઇન્દ્ર છે. કહેવાય છે બીજા પાયા ઉપર બ્રહ્માજી વિરાજિત છે. એ પલંગના ત્રીજા પાયા ઉપર વિષ્ણુ ભગવાન વિરાજિત છે અને ચોથા પાયા ઉપર ભગવાન શિવ વિરાજિત છે. સોનાના પલંગના 4 પાયા જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઇન્દ્ર હોય અને એ સુવર્ણના પલંગ ઉપર માં જગદંબા કહેવાય છે સોળે શણગાર સજી બેઠી છે. અને ચારે દેવો આજે માં જગદંબાને પ્રાર્થના કરે છે કે હે માં, અમને તારા ઐશ્વર્યનું ભાન કરાવો. હે માં, તારી કથાના અમૃત રસનું પાન કરાવો. ત્યારે માં જગદંબા ત્રણેય દેવને આશીર્વાદ આપે છે. ઇન્દ્રને ઇન્દ્રાસન આપે છે, વિષ્ણુ ભગવાનને વૈકુંઠ લોક આપે છે, શિવજીને આ જગતનું સામ્રાજ્ય સોંપે છે, બ્રહ્માને સૃષ્ટિ રચના માટે પ્રેરણા કરે છે. એવી માં જગદંબા વાંગમય શ્રી મહારાજ રામદેવજી મહારાજ એમના ચરણોમાં આજે હું સમર્પિત કરું છું. તો માં જગદંબાને પ્રાર્થના કરીએ કે હે જગદંબા, આજે જગતના ત્રાસથી આદિ વ્યાધિ ઉપાધિ દૈવિક ભૌતિક અને આધ્યાત્મિક બંધનોમાંથી હે માં જગદંબા તું અમને મુક્ત કરજે.